સૌથી પહેલાં તો વન ડે એટ અ ટાઈમ આ મારી ચેનલનું નામ છે અને તમારા બધાનું જ આ ચેનલમાં સ્વાગત છે. આની અંદર હું મારું ડેઈલીનું રૂટીન અને અમુક મોટિવેશનલની હું વાતો કરીશ, કારણ કે મને અલ્સર થયા છે તેની બધી હું તમને અહીંયા વાતો કરીશ. મોટા આંતરડામાં લાંબા સમય સુધી થોડા નાના કે મોટા એવા ચાંદા પડ્યા હોય એને અલ્સરેટિવ કોલાઇટિસ કહેવાય. હવે સૌથી પહેલાં તો હું વાત કરું, મને 2022માં થયું હતું. તો ખબર કેવી રીતે પડી હતી, તો જ્યારે પહેલા દિવસ હતો એટલે કડક અને લાંબુ અને થોડું બકરીની લીંડી જેવું થોડું કાળું એવું સંડાસ આવ્યું હતું લાંબા સમય સુધી. અને બીજા દિવસ પછી લોહીના ટીપા પડ્યા હતા. પછી હોસ્પિટલમાં ગયો હતો અને આ રીતે તે એડમિટ થઈને એનો મળ છૂટો પાડ્યો. એટલે જાણવા મળ્યું કે આ થોડી કબજિયાતનો ભાગ હોય એટલે આવું થાય છે. શરૂઆતમાં એવું લાગતું હતું કે વાઢ્યું હોય કે ચીરો પડ્યો હોય, એટલે ચેક કર્યું, પરંતુ એવું કાંઈ નહોતું. પછી કોલોનોસ્કોપી કરી ત્યારે ખબર પડી કે ચાંદા પડ્યા છે. એટલે ડૉક્ટરની સલાહ મુજબ આ બધી હું અત્યારે જે વાત કરું છું એ હું મારી વાત કરું છું. તમને શું થાય છે એ પ્રમાણે જે ડૉક્ટર સલાહ આપે એ પ્રમાણે કરવાનું છે. પણ પછી મને ડૉક્ટરની સલાહ મુજબ મેં 2 મહિનાની દવા લીધી અને જમવામાં મેં આયુર્વેદિક ડૉક્ટરની સલાહ લીધી. એટલે મુખ્ય તો આમાં જમવાનું જ છે. અને પછી આમ ધીરે ધીરે લોહી પડતું બંધ થઈ ગયું અને જ્યાં પછી આમ કરીને 2.5 વર્ષ તો ટોટલ નીકળી ગયા. હવે અલ્સર થવાની મુખ્ય ખામી હોય તો મારા અનુભવ મુજબ કે આમ જોવા જઈએ તો અલ્સર થયા પછી મારી ખામી હતી કે મેં બધું ન સાચવ્યું હોય. તો એક છે જમવાનું ન સચવાયું, ઉજાગરો થયો હોય, વોકિંગ ન થયું હોય, દવા રેગ્યુલર ન લીધી હોય. કારણ કે આમાં દવા તમારે રેગ્યુલર લેવી પડે, પરંતુ મેં દવા રેગ્યુલર નહોતી લીધી અને એક આળસનું પણ મુખ્ય કારણ હતું. પછી 2025માં મને અલ્સર થયું, એટલે એમાં પણ એ જ હતું કે સંડાસ જતો એટલે લોહી પડ્યું, કોલોનોસ્કોપી કરાવી, એમાં ચાંદા નીકળ્યા અને આમ કરીને પછી મેં 1 મહિના સુધી એની દવા લીધી. અને પછી હું આયુર્વેદિકની સલાહ મુજબ જમ્યું એટલે મને સારું થઈ ગયું અને એમ કરીને 1.5 વર્ષ નીકળી ગયું. અને અત્યારે મને 2026માં છેલ્લા 3 દિવસથી હું જોઉં છું તો મને લોહી પડ્યું, એટલે મને કોલોનોસ્કોપી આવતીકાલે કરાવવાની મને કીધું છે. એટલે હું અત્યારે હોસ્પિટલમાં એડમિટ છું. અને મુખ્ય જોઈએ તો એક છે કબજિયાત, સંડાસ સાથે લોહી પડે, વારંવાર સંડાસ થાય, થાક લાગે, વજન ઘટે, લોહી ઘટે. આ બધું એક અલ્સરેટિવ કોલાઇટિસના મારા મતે તેના લક્ષણો છે. અને મેં તે કીધું તે પ્રમાણે 2022માં 2 મહિના દવા લીધી, 2025માં 1 મહિનો દવા લીધી અને 2026માં અત્યારે હું હોસ્પિટલમાં છું અને કોલોનોસ્કોપી કાલે કરવાની છે. એટલે ખબર પડે કે કેટલા ચાંદા પડ્યા છે અને એ પ્રમાણે દવા થાય એવી ડૉક્ટરની સલાહ છે. અને તમને શું સલાહ આપે છે કે કોઈને થયું હોય તો એ ખબર પડે. બીજું છે મુખ્ય, આમાં ડરવાની જરૂર નથી. અને પહેલું છે કે ટેન્શન નહીં લેવાનું. ધારો કે આ રોગ થયો હોય, આમ તો ભગવાનને પ્રાર્થના કરીએ કે કોઈને આ રોગ થાય જ નહીં, પરંતુ થયો હોય તો એમાં ડરવાની જરૂર નથી, ટેન્શન નહીં લેવાનું. મુખ્ય છે માનસિક ટેન્શન નહીં લેવાનું, જેથી એની અસર પેટ ઉપર આપણને પડે છે. પેટ ઉપર એની અસર ન થાય એના માટે ટેન્શન નહીં લેવાનું. જમવામાં ધ્યાન રાખવાનું, દવા રેગ્યુલર લેવાની, જે હું નથી લેતો પરંતુ લેવાની. ઊંઘ પૂરી કરવાની, રોજ જે 8 કલાકની ઊંઘ પૂરી કરવાની, કઈ કરવાની. અને છે કે રોજ વોકિંગ એટલે કે ચાલવું. અને બીજું છે કે પાણી ખૂબ પીવું, એટલે કે 3 લીટર. પછી ડૉક્ટરની સલાહ મુજબ. એટલે ટોટલી જે રોગ છે એમાં ડૉક્ટરની સલાહ તો ખૂબ જ જરૂરી છે, જમવાનું પણ ખૂબ જ જરૂરી છે. પરંતુ આ મારા મતે મને જે પ્રમાણે થયું છે એ પ્રમાણેની હું અત્યારે સલાહ આપું છું. પછી દરેકે ડૉક્ટરની સલાહ મુજબ તે કરવું. અને મુખ્ય ખાસ છે કે ખોરાકમાં રોજ ધ્યાન રાખવું અને શક્ય હોય તો ઘરનું જ લેવું. કારણ કે આપણે રોજ આમ ઘણી ફેર જઈએ છીએ કે આપણે હોટલમાં જમીએ, પાઉં જમીએ, તો એના કારણે એ કબજિયાતનો ભાગ રહેતો હોય છે. હવે હું તમને બતાવું કે હું અત્યારે હોસ્પિટલમાં છું તો હું શું જમું છું અને આવતીકાલે મારી કોલોનોસ્કોપી છે તો એનો પણ શું રિપોર્ટ આવે છે હું વિડીયોમાં મૂકીશ. હવે હું વાત કરું તમને અત્યારની કે હું અત્યારે હોસ્પિટલમાં હતો, એટલે મને 5 વાગે મને એડમિટ કર્યો અને પછી એક ડાયટિશિયન પૂછવા આવે કે તમારે શું જમવું છે. એટલે જમવામાં તમને રેગ્યુલર મળે, જૈન મળે અને સ્વામિનારાયણ પણ મળે.
કે જે લોકો ઓનિયન ગાર્લિક ન ખાતા હોય. એટલે આ રીતે મેં બધું એમને કહ્યું કે મારે આ જમવું છે, એ પ્રમાણે ડાયટિશિયન પ્રમાણે અને મને પેટને સારું લાગે એ રીતે મને જમવાનું આવ્યું, જેમાં ખીચડી, કઢી, શાક અને સલાડ હતું અને રોટલી હતી. આ રીતે જમવાનું આવ્યું, પરંતુ મને થોડું જમવાનું ઓછું ભાવ્યું, એટલા માટે પછી મેં ઘરેથી મંગાવ્યું. બાકી હોસ્પિટલની સુવિધા પ્રમાણે તો જમવાનું ખૂબ જ સારું હતું, એટલે મને ત્યાં જમવાની પણ કોઈ અગવડ પડી ન હતી. પણ પછી મેં ઘરેથી ભાખરી, કઢી, ભાત અને શાક મંગાવ્યા હતા. મને બોટલ ચલતી હતી અને એ સમયે પછી મેં પ્રમુખ સ્વામી મહારાજનો એક પ્રસંગ વાંચ્યો અને આ પ્રસંગ ઉપરથી મને આમ સમજાયું કે પ્રમુખ સ્વામી મહારાજ કેવી પરિસ્થિતિમાં, કેવી બીમારીમાં સ્થિર રહે છે અને લોકોનો વિચાર કરે છે કે આપણે તો કંઈ જ નથી. હું પછી એક પ્રસંગે નોટ કર્યો અને પ્રસંગ આ રીતનો છે કે 1998ની વાત છે. પ્રમુખ સ્વામી મહારાજ થોડા અસ્વસ્થ હતા, એટલે થોડી સાધારણ શારીરિકની અસ્વસ્થતા હતી. એટલે બધા સંતોના કહેવાથી પ્રમુખ સ્વામી મહારાજનું મુંબઈમાં ડૉક્ટરોએ હૃદયનું પરીક્ષણ કર્યું અને પરીક્ષણ કર્યા પછી રિપોર્ટ આવ્યા, પરંતુ તેમાં કોઈ ગંભીર બીમારી ન હતી. તેથી બધું નોર્મલ ચાલતું હતું અને ત્યાંથી એવું નક્કી થયું કે પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈથી ન્યૂયોર્ક વિચરણ માટે જવાના હતા. એટલે ત્યાંના જે મુંબઈના ડૉક્ટરો હતા તેમણે વિચાર કર્યો કે આ રિપોર્ટ છે આપણે બધા ન્યૂયોર્ક મોકલીએ. એટલે પ્રમુખ સ્વામી મહારાજ ન્યૂયોર્ક વિચરણ ચાલુ કરે એ પહેલાં આ બધા રિપોર્ટ જોવાઈ જાય તો સારું રહે. આમ તો બધું નોર્મલ જ છે, વાંધો નથી. આમ તારીખ 5મી જુલાઈ 1998ના રોજ પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈથી ન્યૂયોર્ક ગયા અને ટોટલ સતત 20 કલાકની મુસાફરી કરી અને એકદમ સ્થિર જ હતા. સ્વામી બાપાને કંઈ તકલીફ નહોતી. અને પછી બીજા દિવસે આ જે રિપોર્ટ હતા બધા ન્યૂયોર્ક મોકલ્યા હતા, તો એવામાં સંતોએ પૂછ્યું કે બાપા બધા રિપોર્ટ છે આપણે ડૉક્ટરને બતાવ્યા અને તેના પછી આપણે વિચરણ ગોઠવ્યું છે, તો તેનું શું કરશું? તો એ સમયે પ્રમુખ સ્વામી મહારાજ બોલે છે કે આપણે વિચરણ તો ચાલુ જ રાખવાનું છે, મને કોઈ જ તકલીફ નથી અને ડૉક્ટરોને શંકા છે તો તપાસ કરવા દો તો એમને સંતોષ થઈ જાય. આ વાત થઈ. એના પછી 7મી જુલાઈના રોજ પ્રમુખ સ્વામી મહારાજને ન્યૂયોર્કની લેનોક્સ હિલ હોસ્પિટલમાં તેમને એન્જિયોગ્રામ કરવામાં આવ્યા. હવે થાય છે એવું કે તેનું પરિણામ આવે છે કે જ્યારે ડૉક્ટર બોલે છે કે પ્રમુખ સ્વામી મહારાજને 4 કોરોનરી આર્ટરીઝ બ્લોક છે. પછી કહે છે કે પરિસ્થિતિ ખૂબ જ જ્વાળામુખી છે અને તે જ્વાળામુખી ઉપર સૂતા હોય એવી પરિસ્થિતિ છે અને ગમે તે ઘડીએ કંઈ પણ થઈ શકે છે. અને પછી એ ડૉક્ટર કે જેને બધા રિપોર્ટ અને જે સર્જરી કરી એના પછી ડૉક્ટર બોલે છે કે જો પ્રમુખ સ્વામી મહારાજની જગ્યાએ મારા પિતાશ્રી હોય તો આ એન્જિયોગ્રાફી લેબની બહાર પણ હું ન લઈ જાઉં અને હમણાં જ બાયપાસ સર્જરી કરાવી દઉં એવી પરિસ્થિતિ અત્યારે પ્રમુખ સ્વામી મહારાજની છે, કારણ કે રિપોર્ટ સારા નથી. અને આમ પછી નક્કી થયું કે ડૉક્ટર સુબ્રમણ્યમને સર્જરી કરી અને પ્રમુખ સ્વામી મહારાજની બાયપાસ સર્જરી કરવામાં આવી. હવે થાય છે એવું કે 2 દિવસ પછી 9મી જુલાઈએ જ્યારે સંતો પ્રમુખ સ્વામી મહારાજને મળવા આવ્યા ત્યારે સંતો બોલે છે, એમનું વર્ણન છે કે પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે જોયા તો તેમની ખુલ્લી છાતી પર સર્જરીની નિશાની દેખાતી હતી. લાંબા કાપા પર ટાંકા રૂપે સ્ટેપલ્સ માર્યા હતા. છાતી ઉપર ECG મોનિટર અને ઇલેક્ટ્રોડ્સ તથા વાયર્સ હતા અને ડાબા હાથમાં IV દ્વારા દવા આપવામાં આવી રહી હતી. એટલે આના ઉપરથી ખબર પડે કે પ્રમુખ સ્વામી મહારાજની કેવી પરિસ્થિતિ હશે. અને સંતો આવ્યાની જાણ ડૉક્ટરે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને કરી તો પ્રમુખ સ્વામી મહારાજે ચશ્મા પહેર્યા અને પ્રેમથી સંતોના ખબર અંતર પૂછ્યા અને પછી પ્રમુખ સ્વામી મહારાજે સંતોને પૂછ્યું કે બધા હરિભક્તો તો મજામાં છે ને? હવે આપણે જોઈએ કે સ્વામી બાપાની કેવી પરિસ્થિતિ
તો પણ કેટલા સ્થિર હતા. એટલે આના ઉપરથી આજે પણ મને બળ મળે છે કે આપણે આ બીમારી આવી છે તો એ મારા સ્વામી કરતા છે. અને પછી રાત્રે મને દૂધ આપવામાં આવ્યું અને બીજા દિવસે કોલોનોસ્કોપી હતી.